વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં વોર્ડ નંબર 8ની બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે। અહીં ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી। વિવાદનું કારણ એ છે કે વોર્ડ નંબર 8માં સામાન્ય કેટેગરીની માત્ર એક જ બેઠક છે, પરંતુ એઆઈએમઆઈએમ આ એક જ બેઠક પર બે પુરુષ ઉમેદવારોના ફોર્મ ભર્યા છે। એઆઈએમઆઈએમના ઉમેદવાર વિજય ચંદુભાઈ રાઠોડ અને આમિર ખાન વસીમ ખાન પઠાણ બંને આ બેઠક પરથી દાવેદારી નોંધાવી છે। કોંગ્રેસે ચૂંટણી અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું, નિયમો પ્રમાણે આ બેઠક પર પક્ષના બે ઉમેદવારો ન હોઈ શકે। કોંગ્રેસના આ વાંધા બાદ હવે આ બંને ઉમેદવારોના ફોર્મ માન્ય રહેશે કે રદ થશે તે અંગે ચૂંટણી અધિકારી દ્વારા કાયદાકીય તપાસ હાથ ધરાઈ છે। ઉમેદવારી પત્ર ભરી ત્યારે એઆઈએમ પાર્ટીના બે ઉમેદવાર અને બીઓ જનરલ અને પાર્ટીએ બીઓ જનરલને પાછા મેન્ડેટ પણ આપ્યા છે, એટલે એ અયોગ્ય હોય। તદુપરાંત એ લોકોના જે ગુનાહિત ઇતિહાસ છે, જેનું અંદર કોઈ પણ જાતનું એફિડેવિટમાં મેન્શન ના હોય, તો અમે એના સામે સવાલ ઉઠાવ્યા છે કે ભાઈ આ ગુનાહિત ઉમેદવાર છે, જેના પર હજુ કેસ ચાલુ છે, જેની કોઈ પણ જાતની વિગત એફિડેવિટમાં કરવામાં નથી આવી, તો અમે એનો વાંધો ઉઠાવ્યો છે। સાહેબે એમના પેન્ડિંગ રાખ્યા છે, એમના જવાબ હજુ 3-4 વાગ્યા સુધી એમને પણ આપ્યું છે કે તમે એ રીતે કરો, અને અમારા સર્વ લોકોના, અમારા કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવાર છે, એમના મેન્ડેટને માન્ય રાખ્યું છે અને એ મંજૂર કરવામાં આવ્યા